એવો મહિમા પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ એવા ગુણાતીત સંત, એનો મહિમા સમજાઈ જાય તો આપણને મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. હવે આ વાત મહારાજ વચનામૃતમાં કહે છે, અને એની અંદર મહારાજ પાછા એમાંય પણ કહે છે કે બ્રહ્માદિક દેવો પણ બહુ બુદ્ધિશાળીને ડાયા છે, એ પણ આ વાતને વિશેષ કરીને જાણે છે. તો આપણે સમજવાનું કે એ અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ પ્રત્યક્ષ પ્રગટ અક્ષર બ્રહ્મ અને પ્રગટ પુરુષોત્તમનો નિશ્ચય એ અંતરની અંદર તો આપણને થઈ જ જવો જોઈએ. અને એ એવો થવો જોઈએ તો સ્વામી કે કાળ કર્મ કે પછી ગમે તેવી પ્રકારના તરેના શાસ્ત્રો સાંભળવામાં આવે, શબ્દો સાંભળવામાં આવે તો પણ મન ક્યારેય વિચલિત ન થાય અને એમ જ નક્કી રાખે કે આ મને મળ્યા જે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ એ ગુણાતીત સત્પુરુષ છે અને એમાં અખંડ મહારાજ રહ્યા છે, એ વાત આપણને પાક્કી હોવી જોઈએ. જેમ આપણે બધા જાણીએ છીએ ને કે લગ્ન વેદિકા ઉપર બેઠા હોય ત્યારે પણ આપણે ભૂદેવ છે એ પોતે સોપારી સ્વરૂપે ગણપતિ પધરાવે અને તે વખતે જે લગ્ન વેદિકા ઉપર બેઠેલા વરકન્યા એને કહેવામાં આવે કે હવે ગણપતિ મહારાજનું પૂજન કરો. તો કઈ ત્યાં આગળ એમને સૂંઢવાળા દેખાતા નથી, બે મોટા કાન દેખાતા નથી, એવું કશું જ નથી, પણ કહે છે સોપારી સ્વરૂપ એમાં તમને વાંધો નથી આવતો. અને પ્રત્યક્ષ ને પ્રગટ ભગવાન અને પરમ એકાંતિક સંત કહેતા અક્ષર બ્રહ્મ પૃથ્વી ઉપર આવ્યા. અત્યારે હાલના સંજોગોની અંદર એ પરંપરાની અંદર પ્રગટ છે અને ન સમજવું એ પોતાની મરજીની વાત છે, પણ નથી એવું તો આપણે કહી જ ન શકીએ. સ્વામી કે ઘુવડ જેવા થઈને બેસી રહીએ તો આપણને ક્યાં ખબર પડવાની. પણ સ્વામી કે રોજ દાડો ઉગે છે અને રોજ સાંજે હાથમે છે, પણ પાછું બીજે દિવસે અજવાળું તો થાય જ છે. એમ આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ થયા અને સાથે પોતાના અક્ષર બ્રહ્મને સાથે લાવ્યા. એટલે એ ધામરૂપ બનીને આપણે જ્યારે ઉપાસના કરશું ત્યારે આપણા જીવનની અંદર આપણને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય. આ જ વચનામૃતની અંદર મહારાજને પ્રશ્ન પૂછે છે કે મહારાજ આવી રીતે આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય મધ્યમ અને કનિષ્ઠના 3 પ્રકારના ભેદ શેને લીધે પડ્યા. એક વસ્તુ નક્કી છે કે ગોળ તો ગોળ જ છે, પણ એની અંદર નંબર 1, નંબર 2, નંબર 3 કેમ પડ્યા? તો એ પદાર્થને તો બનાવવા વાળા વ્યક્તિ પાસેથી અને ખાનાર વ્યક્તિ પણ એવો અનુભવી હોવો જોઈએ કે ચાખે ને તરત કહી દે કે આ 1 નંબર છે, આ 2 નંબર છે ને આ 3 નંબર છે. પણ અહીંયા તો સ્વામી કહે છે કે આ નંબર પડ્યાનું કારણ મહારાજ પોતે કહે છે કે જેને સત્સંગ થતા જેવા ગુરુ મળ્યા એવા ગુરુ થકી એને નિશ્ચય થયો, એવા પ્રકારનો નિશ્ચય અંતરની અંદર રહે. આ બહુ જ સ્પષ્ટ ગણિત છે. એટલે આપણે તો ખરેખર ભાગ્યશાળી છીએ કે મહારાજ પોતે પોતાના અક્ષર બ્રહ્મનો આટલો બધો મહિમા કહે છે અને અક્ષર બ્રહ્મ તો મહારાજના સ્વરૂપની અદ્ભુત વાતો કરે. જેને જુનાગઢ પંથકની અંદર આપણે જોઈએ તો જ્યાં જ્યાં તમે જાઓ તો ત્યાં આગળ એ જુનાગઢ પંથકના આજના દિવસે પણ એ હરિભક્તોના ઘરની અંદર ભુવા જાગરિયા કે ડાકલા બાકલા કાંઈ મળે નહીં. એક નિષ્ઠા કે મને મળ્યા જે ભગવાન સ્વામિનારાયણ એનું જ કર્યું સર્વે થાય છે, એમાં બીજાનું કર્યું કોઈનું ચાલતું નથી. આવી પ્રકારનો જે નિશ્ચય એ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં આગળ 40 વર્ષ સુધી જુનાગઢમાં રહ્યા, આજુબાજુ વિચરણ કર્યું અને ત્યાં એ ગામો ગામ એ હરિભક્તોને નિષ્ઠા બેહારી દીધી. એટલે આપણે બહુ જ મહત્વની બાબત સમજવાની એ આવે છે કે આપણા જીવનની અંદર આ જ નિશ્ચય બરાબર દ્રઢ થઈ જાય ને તો સ્વામી કહે છે કે પછી કલ્યાણકારી ગુણ ઓટોમેટિક આવે ને આવે જ, એમાં કોઈ જાતનો ફરક પડતો નથી. એટલે એ નિશ્ચય આપણને કરાવે કોણ? તો જેમ ભગતજી મહારાજને પોતાને નિશ્ચય થઈ ગયો
તો વાઘા બાપુને ઘણી વખત કહેલું કે બાપુ આ તમને અંતરની અંદર થોડી ઘણી આજે રાતના સમયની અંદર સપના અને સોણા આવે છે કે અમારે ધંગાણા થાય છે, તો એ એમાંથી બધામાંથી મુક્તિ મેળવવી હોય તો તમે એટલું જ સમજો કે આ અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષર બ્રહ્મના સંગે હું પણ આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને પુરુષોત્તમ નારાયણનો દાસ છું, એવું જો સમજાઈ જશે ને તો પછી દેહ ભાવ માત્ર ટળી જશે. અને એના માટે થઈને ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ વાઘા બાપુની જોડે સેવામાં રાખ્યા અને વારે વારે વાત કરતા કરતા સેવા કરતા કરતા પણ આ વાત દોહરાવતા. પણ સ્વામી કહે છે ને કે જ્યાં સુધી અંતર કબૂલ ન કરે ને ત્યાં સુધી અધૂરું લાગે. એટલે આવી રીતે એક વખત જુનાગઢની અંદર સામેવાડીની અંદર બધા સેવા કરતા હશે અને ત્યારે ભગતજી મહારાજ પોતે બોલ્યા, બાપુ જ્યાં સુધી તમે સ્વામીને અક્ષર નહીં માનો ને ત્યાં સુધી આ તમારા અંતરની અંદર જે ઉદ્વેગ ઊભો રહેશે, એ સોણા આવે છે, એ બધા રહેશે, પણ અક્ષર માનશો ને એટલે ટળી જશે. અને ત્યારે એમને હૈયા સુધી આવી ગયેલી વાત એમણે તરત કરી કે પ્રાગજી ભગત તમે કહો છો, પણ ગુણાતીતાનંદ સ્વામી પોતે મને કહે તો હું અક્ષર માનું. અને ભગતજી મહારાજે વિચાર કરી લીધો કે હું કેટલાય દિવસથી એમની સેવામાં હતો અને અક્ષર છે, અક્ષર છે, આ સૂતુંય અક્ષર, બેઠુંય અક્ષર, બોલે અક્ષર, ચાલે અક્ષર, આ બધું કહું છું. પણ જેમ જેમ સ્વામી કે સમય જાય ને તેમ તેમ એ ઉચ્ચારેલા શબ્દો બધા એમના અંતરની અંદર ઉગવા માંડે છે. અને પછી ભગતજી મહારાજે તાલ જોઈ અને સ્વામીને પોતે મનોમન પ્રાર્થના કરીને બોલાવી લીધા. અને તે વખતે ત્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ત્યારે સ્વામી બોલ્યા કે પ્રાગજી કેમ મને યાદ કર્યા? અને ત્યારે ભગતજી મહારાજ કહ્યું કે સ્વામી કે આ બાપુ એમ કે છે કે પ્રાગજી તમે કહો છો અક્ષર છે, અક્ષર છે, અક્ષર છે, પણ સ્વામી પંડે કે તો હું માનું. અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પણ એ વખતે વાઘા બાપુને કહે છે કે બાપુ આ પ્રાગજી કહે છે એ વાત સાચી, અમે પંડે અક્ષર બ્રહ્મ છીએ અને બીજો કોઈ અક્ષર બ્રહ્મ હશે તો એને મારે લેવા દેવા છે, પણ તમે તો અંતરથી માનો. તે સ્વીકારતા સ્વામીશ્રી જણાવ્યું, પરોપકારી કાર્ય જગતમાં ભગવાનને સંત જ કરે છે. તેઓ પોતાના જીવનને ઘસી નાખે છે. જીવોના કલ્યાણ માટે દેહની પરવા નથી કરતા. સંતનું મન બહુ મોટું છે. દરેકને ભગવાન રૂપી ધન તેઓ આપે છે. સ્વામીશ્રીના શબ્દોમાં તેઓનું શૈલીનું જ પ્રતિબિંબ ઝળકી ઉઠ્યું. તારીખ 25 ઓગસ્ટની સવારે ધીરુભાઈ પટેલના મકાનની પાછળ આવેલા પ્રાંગણમાં મંડપ નીચે કથા કરવા બિરાજેલા સ્વામીશ્રી સારંગપુર પ્રકરણના 8મા વચનામૃતના આધારે કથામૃત પીરસી રહેલા. આ વખતે તેઓની આંખોનો મોતિયો પાકી ગયો હોવાથી તડકાને કારણે આંખોમાં બળતરા અનુભવાતી હતી. વળી છેલ્લા કેટલાય દિવસોના સતત પરિશ્રમને લીધે શરીરમાં કળતર પણ જણાતું હતું. છતાં દેહના ભાવને તાબે નહીં થવાનું પણ લઈને વિચારતા સ્વામીશ્રી અસ્ખલિત કથા પ્રવાહ વહેડાવી રહેલા. પરંતુ તેઓની આ પીડાથી જાણે દૂર બેઠેલી એક મહિલા પીડાતી હોય તેમ તેઓએ પોતાના પતિ રસિકભાઈ પટેલને જણાવ્યું, તમે સૌ વતી સ્વામી બાબાને પ્રાર્થના કરો કે તેઓ અત્યારે સૂઈ જાય. તેઓનું શરીર દુખે છે. આત્મબુદ્ધિની ઉત્કૃષ્ટ દશામાં પોતાના ઇષ્ટ અભિષ્ટને પડતા કષ્ટ વ્યક્તિ પોતે અનુભવે છે એવા ઘણા દાખલા નોંધાયા છે. આજે તેમાં વધુ એકનો ઉમેરો થયો. જો કે રસિકભાઈ રસિક માર્ગની આ રીત ન સમજી શક્યા. તેઓએ પોતાની પત્નીને કહી દીધું, અત્યારે સવારના 9 વાગ્યા છે, આ સમયે સ્વામીશ્રી કદી આરામમાં ન જાય. આમ કહેનારે હરિભક્તની વાત બિલકુલ સાચી હતી. સવારના 9 વાગે કચેરી કદી બંધ થાય, શાળા કદી છૂટે, દુકાનને તાળો વાગે, આ સમયે તો ત્રણેય ધમધમતા હોય. છતાં પત્નીના આગ્રહથી તે હરિભક્તે સંતોને સૂચન કર્યું. પરંતુ સ્વામીશ્રી રીતિ નીતિથી સુપરિચિત સંતોએ કહી દીધું, આ સમય સ્વામીશ્રી કદી ન સૂવે. પણ સૌના આશ્ચર્ય વચ્ચે ટૂંક જ સમયમાં કથાને ઇતિશ્રી કરી અલ્પાહાર બાદ સ્વામીશ્રી સાચે જ પહોંચી ગયા. સૌના મનમાં ચરિત્રનું વિસ્મય સમાયું નહીં. અલબત્ત તેનો તાળો સ્નેહ સાંકળે સાંકળ્યું હું જે જન કહે તે કરું એ શબ્દોમાંથી મળે પ્રેમ હતો.
પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા પોતાના પ્રયોજનને શ્રીજી મહારાજ સ્વામીશ્રી દ્વારા સિદ્ધ કાર્ય કરતા જતા હતા.